આપેના ભાઈઓ અને બહેનો, હું છું આપનો મુકેશ ચૌધરી। આજે આપણો વિસ્તાર ઐતિહાસિક ક્ષણનો સાક્ષી થઈ રહ્યો છે। આવતીકાલથી એટલે કે 2 ઓક્ટોબરથી આપણું વતન વાવથરા એક નવો જિલ્લો બનીને ગુજરાતના નકશા પર અંકિત થવા જઈ રહ્યો છે। અખંડ બનાસકાંઠાનું સ્મરણ કરીએ ત્યારે ઉત્તરમાં અંબાજી આસન, ધીમામાં ગઢ ધરણીધર, પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેશ્વર, રણના કાંઠે કરે રખોપા, રણના કાંઠે કરે રખોપા, નળેશ્વરીથી નાતો સૌથી ન્યારો સૌથી પ્યારો મારો બનાસકાંઠો। બનાસ તારા વહેતા પાણી સાથે મને હંમેશા યાદ આવશે તારી। મિસ યુ બનાસકાંઠા, મારો બનાસકાંઠો। આ પહેલા આપણે સૌ પ્રાચીન બનાસકાંઠામાં જન્મથી હતા। બનાસકાંઠા નામ આપણી રગરગમાં હતું। બનાસકાંઠા આપણા માટે માતા સમાન રહ્યો છે। તેની છત્રછાયા હેઠળ આપણે વિકાસના અનેક પગથિયાં ચડ્યા છીએ, પરંતુ હવે વિકાસને વધુ વેગ આપવા, પ્રશાસનને વધુ જનકેન્દ્રિત બનાવવા અને પ્રજાને સુવિધાઓ નજીકથી મળી રહે તે હેતુસર વાવથરા જિલ્લાનું સર્જન થયું છે। નવો જિલ્લો માત્ર પ્રશાસનિક ફેરફાર નથી, પરંતુ આપણી ઓળખ, ગૌરવ અને ભવિષ્યનો એક મજબૂત પાયો છે। હવે આપણને સરકારની કચેરીઓ, ન્યાયિક પ્રક્રિયાઓ, વિવિધ સેવાઓ માટે દોડધામ કરવાની જરૂર નહીં રહે। આપણા નગર અને ગામડાઓને સીધો લાભ મળશે। ભાઈઓ અને બહેનો, આ અવસર પર આપણે સૌએ એકબીજાને અભિનંદન પાઠવવાના છે અને સાથે સાથે એક વચન પણ આપવાનું છે કે અમે સૌ સાથે મળી આપણા વાવથરા જિલ્લામાં એકતા, પ્રગતિ અને સમૃદ્ધિના નવા ઇતિહાસ રચીશું। આજે એટલે કે આવતીકાલથી ગાંધી જયંતિ જેવા પાવન દિવસે આપણો જિલ્લો સત્તાવાર રીતે કાર્યરત થવા જઈ રહ્યો છે। તે એક પ્રેરણાની ઘટના છે। ગાંધીજીના સત્ય, અહિંસા અને સેવા જેવા મૂલ્યોને ધ્યેય બનાવીને આપણા નવા જિલ્લાના વિકાસ માટે સતત પ્રયત્ન કરવાના છે। ચાલો આપણે સૌ સાથે મળી અને નવા જિલ્લાના જન્મને આનંદપૂર્વક ઉજવીએ અને ભવિષ્યને ઉજ્જવળ બનાવીએ। છેલ્લે એટલું કહેવા માંગીશ કે લુંગી ખભે શોભતી મુझे દેતા તાવ, લુંગી ખભે શોભતી મુझे દેતા તાવ, અઢીવટે થઈ ઓળખે એવી અમારી ભૂમિકા વાવથરા। ધન્યવાદ।